Start recording. તમે જન્મ્યા ને ત્યારે પણ તમે એકલા જ હતા અને કાંઈ લઈને નહોતા આવ્યા, અને જ્યારે તમે પાછા આ પૃથ્વી પરથી જશો ને ત્યારે પણ તમે એકલા જ જશો અને સાથે કંઈ નથી લઈ જવાના. બસ વચ્ચેનો જે આ ભાગ છે, વચ્ચેની જિંદગીમાં આપણે કેટલા બધા દુઃખી થઈએ છીએ અને કેટલાય જીવનના ખેલ ખેલાય છે. તો આપણે ભક્તિ શા માટે નથી કરતા? એવી ભક્તિ કરો કે જ્યારે આ પૃથ્વી પરથી છેલ્લો શ્વાસ છોડો ને ત્યારે એકદમ શાંતિ અને સંતોષનો અહેસાસ થાય. શ્રાવણ માસ કાલથી ચાલુ થાય છે. આ 4 મહિના આપણે ભક્તિ કરવાની વાત કરતા હતા, ખૂબ વાત કરી છે વિડીયોમાં, લગભગ 1 કે 2 વિડીયોમાં મેં વાત કરી છે, અને આવી રીતે ક્યારેક ને ક્યારેક તો હું વિડીયોમાં બોલતી જ હોઉં છું. આ કળિયુગ છે બોસ. જો તમે ભક્તિ નહીં કરો ને, ભગવાન તમારી નજીક નહીં હોય ને, તો તમને ક્યાંક ને ક્યાંક વિટમણામાં ગુજવાટ મળશે જ. માટે હંમેશા ભક્તિ કરો, ભગવાનને નજીક રાખો અને સવારમાં ઉઠીને રોજ આભાર માનો કે હે ભગવાન, તમે મને જે આપ્યું છે એ બેસ્ટ છે, હું એને વધારે બેસ્ટ બનાવીશ. હે ભગવાન, તમે મને આ પૃથ્વી પર મોકલ્યો છે તો હું એકદમ નિષ્કામીપણે જીવન જીવીશ અને તમારી ભક્તિ કરીશ. મારાથી બને એટલી મદદ કરી અને હું બીજાને ઉપયોગી થઈશ. બસ આ જ રીતે આખું જીવન તમારું ભક્તિમય રહે, એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.